પાઠ 6 બતક અને અથવા પણ હંસ. બાળ દોસ્તો, ચાલો નવા પાઠની શરૂઆતમાં એક ગીત જોઈએ. ગીત મજાનું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. જુઓ અને બોલો. બાળકોને તો મજા આવી હશે, નહીં? અરે વાહ! તમે પણ આવી રીતે વડીલો સાથે ફરવા ગયેલા છો? ચાલો હવે કહો, આ શાનું ચિત્ર છે? તમે તેને ઓળખો છો? આ ચિત્ર વિશેની વાર્તા તમને ખબર છે? આવતીકાલે એના વિશે જાણી મને કહેજો. વાર્તા. મિત્રો, ચાલો હવે એક વાર્તા જોઈએ. તેનું નામ છે કદરૂપું બતકડું. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના, 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતજોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું.
બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ. અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસૂરત છે. ચાલ, ભાગ અહીંથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે, બતક આવું હોય? તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે. બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચે કરી લીધું.
હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું નહોતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. વાતચીત. મિત્રો, વાર્તામાં બચ્ચું તો હંસનું હતું, પણ એને પોતાને જ ખબર નહોતી. કોઈએ એને કહ્યું નહીં કે તું બતકડું નહીં પણ રાજહંસ છો. જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો? આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? કેમ? આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? કેમ? ધારો કે તમે કદરૂપું બતક છો. તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. તમારે કોઈ નવો કે નવી મિત્ર બનેલ છે? પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી? તમે શી વાત કરી હતી? બાળમિત્રો, કદરૂપું બતકડું આ વાર્તા રીડિંગ ક્રિકેટની રીતે વાંચો. કોણ કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો, વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે. એ કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે લખવાનું છે. આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. આ વાક્ય બતકી પોતાના બચ્ચાને કહે છે. વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. આ વાક્ય કોણ કોને કહે છે? બરાબર છે, ડોશીમાં કદરૂપા બતકડાને. હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે? આ તો બતકડું હંસકન્યાને કહે છે. તું ભૂલું પડ્યું છે. આ કોણ બોલે છે અને કોને કહેતું હશે? વૃદ્ધ હંસ કદરૂપા બતકડાને કહે છે, અમે તેની સાથે નહીં રમીએ. તું મારો મિત્ર બનીશ? આ બે વાક્ય કોણ કોને કહે છે એ તમારી જાતે શોધી મને બતાવજો. નિશાની કરો. બાળ દોસ્તો, આપેલા વિધાનોમાં જે વિધાન ખરું હોય તેની બાજુના ખાનામાં ખરાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. આ વિધાન ખરું કે ખોટું? હા, આ વિધાન ખોટું છે. ખાનામાં ખોટાની નિશાની કરી દઈએ. કૂતરો બતકથી ડરી ગયો, તેથી તે દૂર નાસી ગયો. આ પણ ખોટું છે. ખાનામાં ખોટાની નિશાની કરો. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. ખરું કે ખોટું? વિધાન ખરું છે. બતકને હંસકન્યાએ સુંદર કહ્યો
કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. ના, આ વિધાન ખોટું છે. બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આ વિધાન પણ ખોટું છે. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. બરાબર, આ વિધાન પણ ખોટું છે. યાદ કરી નિશાની કરો. દોસ્તો, હવે કદરૂપું બતક જે કરતું એ સાચું હોય તો વાક્ય સાથે આપેલા ખાનામાં ખરું કરો. જે ન કરતું હોય તે વાક્યના ખાનામાં ખોટું કરો. ખૂબ ઊંચે ઉડતું. હા, ખરું કરો. ખૂબ ઝડપથી તરતું. વાર્તામાં આવું ક્યાંય જોયું નહીં ને? તો ત્યાં ખોટાની નિશાની કરો. કૂતરાની સામે થઈ જતું. ખોટાની નિશાની કરો. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. ખરું કરશું કે ખોટું? હા, ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. ના ભાઈ, અહીં ખોટું કરીએ. કદી રડતું નહીં. વાક્યમાં ખરું કરી દઈએ. મિત્રો, બાકી રહેલા વાક્યો વાંચી ખાનાઓમાં ખરા અને ખોટાની નિશાની કરો. જવાબ લખો. બાળમિત્રો, વાર્તામાંથી આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે. 1. પાંચમું ઈંડું કોનું હતું? જવાબ: પાંચમું ઈંડું હંસલીનું હતું. 2. બતક માતાને ખબર કેમ ન પડી? જવાબ: ઈંડું બતકના ઈંડાને મળતું આવતું હતું, એટલે બતક માતાને ખબર ન પડી. 3. તેને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું? જવાબ: તે પોતાને બતકડું કહેતું, પણ બતક જેવું લાગતું નહોતું. 4. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? જવાબ: બતકીના બચ્ચા તેને હેરાન કરતા અને કદરૂપું કહેતા, આથી બતકે ઘર છોડવાનું નક્કી કર્યું. જૂથ કાર્ય. ચાલો મિત્રો, હવે તમારે 3-3ના જૂથમાં વહેંચાઈ જવાનું છે. દરેક જૂથને હું એક પ્રશ્ન આપીશ. તમારા જૂથે એવું વિચારી જવાબ આપવાનો કે તમે આવી પરિસ્થિતિમાં હોવ તો તમે શું કરો. 1. જો તમે બતક માતા હો તો તમે શું કરશો? 2. જો તમે યુવાન મરઘો હો તો તમે શું કરશો? 3. તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો? 4. તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કહેશો? 5. માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે, તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? 6. તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતા જોયા છે? તેઓ શું કરે છે? તેમને આમ કરતા અટકાવવા તમે શું કરશો? 7. જો બતકને હંસ કન્યા ન મળી હોત તો બતકનું શું થાત? દોરો. દોસ્તો, તમને એમના ચિત્રો દોરતા આવડે? ચાલો
આપણે તરતા હંસનું ચિત્ર દોરીએ. જુઓ, અહીં ચિત્રના 6 ભાગ આપ્યા છે. આપણે એ જોતા જઈએ અને ચિત્ર દોરતા જઈએ. પહેલો ભાગ, એકડા જેમ. પછી બીજા ભાગ મુજબ અહીં આંખ બનાવીએ અને એક લીટી કરીએ એની ચાંચ માટે, અને આ લીટી કરીએ એની ગરદન માટે. હવે શું કરીશું? હા, ત્રીજા ભાગ મુજબ પાંખ અને પાણી તરફના ભાગ દોરીએ. ચોથા ભાગ મુજબ તેની પાંખ અને પૂંછડી. પાંચમા ભાગમાં બતાવ્યા પ્રમાણે ચાંચ અને પગ. અને આ દોરી તેની પૂરી આંખ અને પીંછા દોરીએ. દોરાઈ ગયો આપણો તરતો હંસ. હવે આ ચિત્રમાં સુંદર રંગ પૂરીએ. કોણ બોલી શકે? દોસ્તો, વાર્તામાંથી અહીં કેટલાક સંવાદ આપ્યા છે. તમારે વિચારીને કહેવાનું છે કે કયા પાત્રો આવા સંવાદ બોલી શકે. આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. આવું કોણ બોલી શકે? હા, સાચું, બતકીના બચ્ચા. આ બતક નથી લાગતું. તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. હા, ઝૂંપડીમાં હતા ડોસીમાં, એટલે આ ડોસીમાં જ બોલી શકે. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? આ બતક માતા બોલી શકે. બધા મને કેમ ધિક્કારે છે? આવું કોણ બોલી શકે? એ તમારી જાતે શોધી મને બતાવજો. બાળમિત્રો, કદરૂપું બતકડું વાર્તા રીડિંગ ક્રિકેટની રીતે વાંચો. વાંચો અને ભજવો. બાળકો, અહીં આપેલો સંવાદ ધ્યાનથી સાંભળો અને પછી આ સંવાદ વર્ગમાં ભજવો. મમ્મી કહે, મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર કહે, એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. મમ્મી કહે, તો એને બહાર કાઢ ને. તુષાર કહે, એને તેડું તો વધારે રડે છે. મમ્મી કહે, એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે, હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે, નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે, આવતો કેમ નથી? તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. એટલે અને તેથી. વિદ્યાર્થી મિત્રો, એક નવું કામ કરીએ. તમે જે સંવાદ વાંચ્યો એમાંથી પ્રશ્નો પૂછ્યા છે. એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને જવાબ લખવાના છે. એ. મુન્ની કેમ રડે છે? જવાબ: મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, એટલે રડે છે. જવાબ 2. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે
તેથી રડે છે. 2. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તુષારના હાથ ભીના છે એટલે તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે. તુષારના હાથ ભીના છે તેથી તુષાર અડે ત્યારે મુન્ની વધારે રડે છે. બંને જવાબ સાચા છે. 3. તુષાર હાથ શા માટે લૂછતો નથી? નેપકિન મળતો નથી એટલે તુષાર હાથ લૂછતો નથી. નેપકિન મળતો નથી તેથી તુષાર હાથ લૂછતો નથી. 4. તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? 5. તુષાર મમ્મી પાસે હાથ લૂછવવા કેમ ન ગયો? આ બંને પ્રશ્નોના બે જવાબ મિત્રની મદદથી લખો. જુઓ, વાંચો, લખો. દોસ્તો, હવે ઉદાહરણ મુજબ ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ તેથી અને એટલે લખીને લખવાના છે. આ ચિત્ર જોયું બધાએ? તેના પરથી પ્રશ્ન છે, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? અને તેના જવાબ છે: 1. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. અને જવાબ 2. પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. હવે રડતી છોકરીનું ચિત્ર આપ્યું છે અને પ્રશ્ન લખ્યો છે, કૃતિકા કેમ રડે છે? સરસ. જવાબ 1. કૃતિકાને પગે વાગ્યું છે તેથી રડે છે. અને જવાબ બીજો, કૃતિકાને પગે વાગ્યું છે એટલે રડે છે. પછીનું ચિત્ર અને પ્રશ્ન છે, હર્ષા બહેને છત્રી કેમ ઓઢી છે? જવાબ 1. ગરમી વધારે છે તેથી હર્ષા બહેને છત્રી ઓઢી છે. જવાબ 2. ગરમી વધારે છે એટલે હર્ષા બહેને છત્રી ઓઢી છે. પછીનું ચિત્ર અને પ્રશ્ન છે, અંકિત દોડમાં કેમ જીત્યો? તેના બંને જવાબ આ મુજબ છે. જવાબ 1. અંકિત ઝડપથી દોડ્યો તેથી દોડમાં જીત્યો. જવાબ 2. અંકિત ઝડપથી દોડ્યો એટલે દોડમાં જીત્યો. મિત્રો, બાકી રહેલા ચિત્ર અને પ્રશ્ન જોઈ તેના જવાબ મિત્રની મદદથી લખી મને બતાવો. વાંચો, બોલો, લખો. દોસ્તો, આપેલા ઉદાહરણ મુજબ પહેલા પ્રશ્ન વાંચી તેનો જવાબ બોલી પછી યોગ્ય વિકલ્પ લઈ જવાબ લખવાનો છે. ઉદાહરણ જુઓ. દવા કેમ લેવી પડે? તેનો જવાબ લખ્યો છે, તાવ આવ્યો છે એટલે. પ્રશ્ન 1. બ્રશ શા માટે કરીએ છીએ? જવાબ કોણ આપશે? સાચો જવાબ, દાંત સાફ રહે એટલે. પ્રશ્ન 2. ચોકલેટ કેમ ખરીદી? એનો જવાબ છે, જન્મદિવસ છે તેથી. પ્રશ્ન 3. અશ્વિન શા માટે રડ્યો? કોણ આપશે જવાબ? સરસ, ચોકલેટ ન મળી એટલે. હવે ચોથો પ્રશ્ન છે, જાગૃતિ શા માટે દોડી? હા, મોડી પડી તેથી. હવે છેલ્લો પ્રશ્ન, વહેલા કેમ ઊંઘી ગયા? જવાબ છે, વહેલા જાગવાનું છે એટલે. યોગ્ય વિકલ્પ મૂકો. દોસ્તો, આપેલા વાક્યોમાં
અમુક શબ્દ નીચે લીટી કરી છે. તમને જો વાક્ય બરાબર લાગે તો આપેલા ખાનામાં ખરાની નિશાની, અને બરાબર ન લાગે તો તેની નીચે લીટી કરેલા શબ્દની જગ્યાએ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લઈ મૂકવાનો છે. ચાલો હવે વાક્યો જોઈએ. 1. કોમલ અને કરીના વાતો કરે છે. શું લાગે છે? બરાબર છે? સરસ. ચાલો ખાનામાં ખરાની નિશાની કરીએ. 2. તને શું ભાવે, કેરી કે કેળા? આ પણ બરાબર છે. 3. કાલે સોમવાર છે અને મંગળવાર. આ બરાબર નથી. લીટી કરેલા શબ્દની જગ્યાએ કે આવશે અને વાક્ય બનશે કાલે સોમવાર છે કે મંગળવાર. 4. થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી. વાક્ય યોગ્ય નથી. યોગ્ય વિકલ્પ કોણ બતાવશે? એટલે આવશે. 5. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. એના બદલે લખાય તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. 6. હાથ ધુઓ કે જમી લો? હાથ ધુઓ અને જમી લો. 7. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. 8. વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. 9. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. 10. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. બાકી રહેલા વાક્યોમાંથી સાચા વાક્યો ઓળખી ખરાની નિશાની કરો અને વિકલ્પ બદલી ફરીથી લખો. ચેકો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યોમાં જે શબ્દ બરાબર ન લાગે તે શબ્દો ચેકી નાખવાના છે. એક ઉદાહરણ જોઈએ. હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. આ વાક્યમાં અને કે અને તેથી શબ્દો નકામા છે એટલે તેમને છેકી નાખીએ. 1. તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. આ વાક્યમાંથી અને કે અને પણ શબ્દો છેકી દઈએ. 2. હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. આ યોગ્ય રીતે કોણ બોલશે? બરાબર. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. એટલે અને તેથી અને પણ શબ્દો છેકી દેવાના. મિત્રો, આ વાક્યમાં કયા શબ્દો છેકીશું? સરસ. આમાં પણ અને કે તેથી શબ્દો છેકી દઈએ. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. 4. રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી ગયો. યોગ્ય વાક્ય છે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. સંવાદ પૂર્ણ કરો.
વિદ્યાર્થી મિત્રો, અહીં એક સંવાદ આપ્યો છે, પણ એમાં કેટલાક શબ્દો ખૂટે છે. તમારે કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યામાં મૂકી સંવાદ પૂર્ણ કરવાનો છે. મમ્મી કહે, બેટા, તાવ ઉતર્યો? રાધા કહે, હા, તાવ નથી. ખાલી જગ્યામાં શું આવે? બરાબર, તાવ નથી, પણ પગ દુખે છે. મમ્મી કહે, તું દવા લે છે? ખાલી જગ્યા. અહીં આવશે, પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે, હા મમ્મી, દવા બહુ કડવી છે. મને દવા જોડે ખાંડ આપ. ખાલી જગ્યા ગોળ આપ, પણ જલ્દી કર. ખાલી જગ્યામાં મુકાય અથવા. ચાલો, હવે હું લખાવી દઉં. મમ્મી કહે, જો બેટા, ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે, આજે અમારી શાળામાં રમતગમતની સ્પર્ધા છે, એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. ખાલી જગ્યા પૂરો. મિત્રો, આપેલો ફકરો તમારે મનમાં વાંચી અને તેમાં રહેલી ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકવાના છે. ચાલો, હવે હું શબ્દ મૂકેલો ફકરો વાંચું છું. તમે સાંભળો. એક જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે, ગુ 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 ગુ. ચકલી બેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, ચી 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 ચી. અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, ગુ ગુ ગુ. તમને કાગડો હેરાન કરે છે, છતાં તમે કોઈને કહેતા નથી. કુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, બક બક. તમે બહુ શાંત છો, એટલે તમને હેરાન કરે છે. હંસ કહે, અમને તો ખબરે ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે, ચી 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 ચી. તે પોતાનો માળો નહીં બદલે, પણ મને મદદ કોણ કરશે? કોયલ કહે, કૂ કૂ. હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. ગીત. બાળ દોસ્તો,
તમને સપના આવે છે ને? તો ચાલો હવે એક વિચિત્ર સપનાનું ગીત જોઈએ. चकली करती हुपा हुपने वानर करतो चीची वैत एक ना वानर भाई ने 4 ફૂટની ચકલી એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીચી એવું અમને સપનું આવ્યું ચામાં ચીડિયું ચડતું ફળીએ કાવર ડાળે લટકી સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીચી એવું અમને સપનું આવ્યું પાણી ભરતી કીડી બહેનની અમે જગાગર ઢોળી કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીચી એવું અમને સપનું આવ્યું. વાતચીત. દોસ્તો, કવિતા કેવી લાગી? સારું, એ કહો કે તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? ઘેટાને જોઈ સિંહણ થરથર ધ્રુજતી હતી, એ સૌથી વધુ ગમ્યું. એ કહો કે તમને કેવા કેવા સપના આવે? સારું, અને મિત્રો, તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. ચાલો, કોણ સંભળાવશે? વાક્ય પૂરું કરો. દોસ્તો, હવે કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી અધૂરા વાક્ય પૂરા કરવાના છે. ઉદાહરણ જુઓ. ઘેટાએ સિંહને બટકું ભર્યું, તેથી કે અ. સિંહે ઘેટાને માર્યું. બ. સિંહણ નાસી ગઈ. ક. ઘેટાનો દાંત પડી ગયો. જવાબ આપ્યો છે ઘેટાએ સિંહને બટકું ભર્યું, તેથી સિંહણ નાસી ગઈ. આ મુજબ તમારે બીજા વાક્યો પૂરા કરવાના છે. પહેલું વાક્ય છે સપનાની વાતો નકલી હતી. તેની સાથે કયો વિકલ્પ આવશે? બરાબર છે, વિકલ્પ અ આવશે. આ વાતો ગમતી હતી. છતાં મૂકી પૂરું વાક્ય કરીએ. સપનાની વાતો નકલી હતી, છતાં આ વાતો ગમતી હતી. બાળકે આંખ ખોલી, છતાં એટલે સાચું, એકદમ સાચું. બાળકે આંખ ખોલી એટલે સપનું ભાગી ગયું. ત્રીજું વાક્ય મેં કીડીની ગાગર ઢોળી. તેની સાથે કયો વિકલ્પ આવશે? બરાબર, ક. કીડી અમારી પાછળ દોડી. મેં કીડીની ગાગર ઢોળી, તેથી કીડી અમારી પાછળ દોડી. આ કવિતામાં વાનર એક વેંતનો છે. પછી શું આવશે? અને આવશે કે કે. બધાનું સાચું. ચાલો પૂરું વાક્ય હું કહું. આ કવિતામાં વાનર એક વેંતનો છે અને ચી ચી કરે છે.
વાક્ય સુધારી લખો. બાળમિત્રો, હવે અહીં આપેલા વાક્યોમાં જો કોઈ વાક્ય ખોટું હોય તો તમારે કવિતાને આધારે સુધારવાનું છે. 1. ચકલી 4 ફૂટની હતી અને હૂપાહૂપ કરતી હતી. આ વાક્ય બરાબર છે. તેને ફરીથી લખીએ. ચકલી 4 ફૂટની હતી અને હૂપાહૂપ કરતી હતી. 2. કીડી પાસે પાણીની ડોલ હતી. વાક્ય સુધારીને લખી દઈએ. કીડી પાસે પાણીની ગાગર હતી. 3. સિંહે ઘેટાને બટકું ભર્યું. કોણે કોને બટકું ભર્યું હતું? હા, ઘેટાએ સિંહને બટકું ભર્યું. 4. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. ના ભાઈ, ચામાચીડિયું ફળીએ ચણતું હતું. 5. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. આ વાક્ય સુધારીને તમારી જાતે લખો. શબ્દ બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવવાના છે. ઉદાહરણ રૂપ અહીં વરસાદ શબ્દ પરથી સાદ, વર, વદ, દર, સાર અને સાવ શબ્દો બનાવ્યા છે. એ મુજબ વાતાવરણ શબ્દ પરથી વાત, તાવ, વર, રણ, તારણ અને વાવ શબ્દો. તો રાજહંસ શબ્દ પરથી હંસ, રાજ, જરા અને જસ શબ્દો. બાળપણ શબ્દ પરથી પણ, બાળ, બાણ અને બાપ શબ્દો. મનપસંદ શબ્દ પરથી પસંદ, મન, નમ, દમ અને સંપ શબ્દો. અને જળકૂકડી શબ્દ પરથી જળ, કૂકડી, કડી અને જડી શબ્દો બની શકે. જૂથ કાર્ય. મિત્રો, હવે જૂથમાં કામ કરવાનું છે. જુઓ, અહીં એક શબ્દ તેના અર્થ સાથે આપ્યો છે. પછી શબ્દ માટે વાક્ય આપેલા છે. તમારે જૂથમાં એ શબ્દ પરથી એક નવું વાક્ય બનાવી લખવાનું છે. નવું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવવાનું છે. 1. સળવળ્યું એટલે ધીમેથી હલ્યું. તેના પરથી 2 વાક્ય આપેલા છે. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. અને ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. બાળક સહેજ સળવળ્યું અને માતા જાગી ગઈ. 2. ડોકિયું કર્યું એટલે નજર નાખી. રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોકિયું કર્યું અને શું બને છે તે જોયું. આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોકિયું કર્યું. રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોકિયું કર્યું. કયું જૂથ વધારાનું વાક્ય લખાવશે? રાજુના ઘરમાં સુરેશે ડોકિયું કર્યું, પણ તે હજુ સૂતો હતો.
3. પ્રતિબિંબ એટલે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. વાંદરાના બચ્ચા ચાંદાના પ્રતિબિંબને સાચો ચાંદો માની બેઠા. 4. સંતાન એટલે પુત્ર અથવા પુત્રી. બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. માતા પિતા બધા સંતાનને સમાન જ માને છે. 5. સુરક્ષિત એટલે સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે. તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. સુરક્ષિત રહેવું હોય તો માસ્ક પહેરવું જ જોઈએ. 6. નામ પાડવું એટલે બીજા નામે બોલાવવું. 7. કદરૂપું એટલે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું. નામ પાડવું અને કદરૂપું પરથી આપેલા વાક્યો વાંચો અને દરેક જૂથ મળીને નવું એક વાક્ય લખો. જોડીદાર સાથે લખો. ચાલો દોસ્તો, હવે તમારે જોડીમાં બેસવાનું છે. હું તમને એક ફકરો લખાવીશ. તમે લખી રહો. પછી બંને મિત્રોએ મળીને ફકરામાં થયેલી ભૂલો સુધારી અને તમે લખેલો ફકરો બીજા જૂથ સાથે સરખાવવાનો છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવા સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. દોસ્તો, હવે દરેક જોડીએ પોતાના લેખનમાં થયેલી ભૂલો સુધારીને સુધારેલો ફકરો અહીં ફરી લખવાનો છે. વિચારો અને કહો. બાળમિત્રો, તમે એક જ રંગની જુદી જુદી વસ્તુઓમાં એક વસ્તુનો રંગ ઘાટો તો બીજી વસ્તુનો રંગ આછો હોઈ શકે. આપણે કેટલીક વસ્તુઓના ચિત્ર જોઈએ. એમાં શું ઘાટું શું ઝાંખું છે એ તમારે કહેવાનું છે. 1. શું ગુલાબી? ગાલ કે હોઠ? હા, હોઠ. 2. શું વધારે કાળું? વાળ કે આંખની કીકી? કોણ જવાબ આપશે? સાચું, આંખની કીકી. 3. શું લીલું? મરચું અને પોપટ છે. એમાંથી વધારે લીલું કોણ છે? વધારે મરચું લીલું છે. 4. શું ધોળું? દૂધ કે દહીં? 5. શું પીળું? લીમડાનું પાક્કું પાન કે પાક્કી કેરી? મિત્રો, આ બે પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી
મને બતાવજો. વાંચો, સમજો અને લખો. દોસ્તો, હવે 3-3ના જૂથમાં બેસીને કામ કરવાનું છે. આપેલો ફકરો વાંચી, સમજી પ્રશ્નોના જવાબ લખવાના છે. રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાશ થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું. તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. ચાલો, હવે તમારે ફકરાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? જવાબ: સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા 27 હતી. 2. શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? જવાબ: ડીશમાંની લંબચોરસ વસ્તુના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું. 3. રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? જવાબ: રશ્મિની ઊંચાઈ ઓછી હશે. 4. સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? જવાબ: સિલ્વેરાના મમ્મીએ ડીશમાં ચટણી મૂકવાનું બાકી રાખ્યું. 5. એક જોડી એટલે કેટલા બાળકો? જવાબ: એક જોડી એટલે 2 બાળકો. 6. આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરું કરો. મિત્રો, હવે છઠ્ઠા પ્રશ્નમાં એક શબ્દ સામે 3 વાક્ય આપ્યા છે. આપેલા શબ્દ માટે જે વાક્ય ખરો અર્થ દર્શાવે તેની સામે ખરાની નિશાની કરવાની છે. પગલા શબ્દ સામે આપેલા 3 વાક્યમાં ભીની માટીમાં બગલાના પગલાં હતા અને 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. આ વાક્યોમાં પગલા શબ્દનો સાચો અર્થ છે. તેની સામે ખરાની નિશાની કરી દઈએ. સંખ્યા શબ્દનો સાચો અર્થ: અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી અને ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા બતાવે છે. ત્યાં ખરાની નિશાની કરી દઈએ. ગ. ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કિટ મળી ગયા અને મોસંબી બાદ કરતા ઇકરાને બધા ફળ ભાવે. આ 2 વાક્ય બાદનો સાચો અર્થ બતાવે છે. તે બંનેમાં ખરાની નિશાની કરી દઈએ. મિત્રો, આપ જવાબ તમારી જાતે લખી મને બતાવજો. 7. ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, હવે ફકરામાં આપેલી ઘટનાને ક્રમમાં ગોઠવવાની છે. સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી.
આ વાક્યને પહેલો નંબર આપીએ. બીજા નંબર પર બાળકોના મોઢામાં પાણી આવ્યું. આ વાક્ય આવશે. ત્રીજા નંબર પર સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. ચોથા નંબર પર રશ્મિ આવ્યો. આ વાક્ય. અને પાંચમા નંબર પર રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ. મોટેથી વાંચો. ચકલી ડાળે બેઠી તી, ચક્કા સાથે રમતી તી, મીઠી વાતો કરતી તી, ગોળ ગોળ ફરતી તી. ખડખડાટ. શિક્ષક કહે, જરા હસો. વિદ્યાર્થીઓ કહે, હા 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 હા. શિક્ષક કહે, અરે મને જોક તો વાંચવા દો. પ્રવૃત્તિ. ઊંચા ઊંચા ડુંગર ચડશું. ગીત વાર્તા રૂપે લખો. ચકલી કરતી હુપાહુપ. ગીતની કોઈ પણ એક પંક્તિને અનુરૂપ ચિત્ર દોરો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા. વાર્તામાં આવતા પાત્રોના સંવાદની ઓળખ. સૂચના મુજબ ચિત્ર દોરતા. યોગ્ય સંયોજક એટલે કે, એટલે, પણ વગેરે મૂકી વાક્ય લેખન. એક શબ્દમાંથી બીજા શબ્દો બનાવતા. શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવતા.